સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ, મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક, આ બે વચ્ચેનો તફાવત ઘણા લોકોને ખબર નથી હોતી. સાયકેટ્રિસ્ટ એ એક મેડિકલ પર્સન છે જે પહેલાં MBBS કરે છે, એ પછી સાયકેટ્રીમાં MDની ડિગ્રી લે છે અને પછી એ સાયકેટ્રિસ્ટ કહેવાય છે. મનોચિકિત્સક એટલે કે સાયકોલોજિસ્ટ એ એક આર્ટ્સનો વિષય છે. આ વ્યક્તિ પહેલાં BA કરે છે સાયકોલોજીના વિષયમાં, પછી MA કરે છે સાયકોલોજીના, અને પછી PhD કે MPhil કરે છે અને તે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. સાયકેટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક મુખ્યત્વે રોગનું નિદાન કરે છે, દવાઓ આપે છે, ઇલેક્ટ્રિક કરંટ પણ આપે છે અને જરૂર પડે સાયકોથેરાપી કે કાઉન્સેલિંગ કરે છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ દવાઓ આપતા નથી, ઇલેક્ટ્રિક કરંટ આપતા નથી. તે લોકો મેઇનલી કાઉન્સેલિંગ કરે છે, સાયકોથેરાપી આપે છે, ફેમિલી કાઉન્સેલિંગ કરે છે. આ મુખ્ય તફાવત સમજવા જેવો છે, કારણ કે ઘણા લોકોને આ તફાવત ખબર હોતી નથી.